ડીસા અને બારડોલીમાંથી મળ્યું શંકાસ્પદ ખાતર। એક તરફ ખેડૂતોને ખાતર મળી નથી રહ્યું, ખાતરની ભારે તંગી છે, જેની વચ્ચે ડીસામાં ખેતીવાડી વિભાગે શંકાસ્પદ ખાતર ઝડપી પાડ્યું। ખાતરની કાળાબજારીનો પર્દાફાશ કર્યો। એક ટેમ્પો ભરીને જતા ખાતરને ઝડપી પાડ્યો। યુરિયા ખાતરની થેલી બદલી ખાતર લઈ જવાતું હતું। સાંચોરથી ખાતર ડીસા તરફ જતા વાહનોને રોકીને કંસારી ટોલ નાકાથી પકડી પાડ્યું, જેમાં તપાસ કરતા 60 યુરિયા ખાતરના શંકાસ્પદ કટ્ટા કબજે લેવાયા। ખેતીવાડી વિભાગે સેમ્પલને પરીક્ષણ અર્થે મોકલ્યા। બીજી તરફ બારડોલીથી સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર મળી આવ્યું। બારડોલીના મહુવાના તરસાડી ગામે 30 બેગ ખાતર મળી આવી। સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર ઔદ્યોગિક હેતુથી વેચાણ થતું હતું। શ્રીરામ રેઝિનના જવાબદારો તેમજ જથ્થો સપ્લાય કરનાર રિષભ ટ્રેડિંગ કંપની સામે ફરિયાદ નોંધાઈ છે। 30 બેગ નીમ કોટેડ યુરિયા હાલ FSLમાં મોકલ્યું। કુલ 67,260 રૂપિયાનું ખાતર મળી આવ્યું। સુરતમાં ગેસ સિલિન્ડરની તંગી, બાટલા લેવા 1 કિલોમીટર લાંબી લાઈન લાગી। આ લાઈન કોઈ રાશન ખરીદવાની નથી, આ લાઈન તો છે ગેસ સિલિન્ડરની। જી હા, સુરતની કીમ અને કોસંબા સહિત અનેક વિસ્તારોમાં ગેસ સિલિન્ડરને લઈને કકળાટ સર્જાયો, જ્યાં છેલ્લા એક સપ્તાહથી ગ્રાહકો બુકિંગ કર્યા બાદ પણ સિલિન્ડરથી વંચિત છે। લોકોના ઘરે ગેસના બાટલા ન આવતા લોકોની ધીરજ ખૂટી અને એજન્સીએ બાટલો લેવા માટે લોકો પહોંચી ગયા। એટલા બધા લોકો એજન્સીએ પહોંચ્યા કે એજન્સી બહાર 1 કિલોમીટર લાંબી લાઈન લાગી ગઈ। કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા। લોકો દૂર દૂરથી ભાડું ખર્ચીને આવે છે, પરંતુ ખાલી હાથ પરત ફરવું પડે છે। ગેસના બાટલા વગર લોકો ઘરે રસોઈ બનાવી શકતા નથી। ગરીબ લોકોને ખાધા પીધા વગર કામે જવું પડી રહ્યું છે। ત્યારે એજન્સી સંચાલકોનું કહેવું છે કે પુરવઠાની અછત અને ટ્રાન્સપોર્ટની મુશ્કેલીઓના કારણે આવી સ્થિતિ ઊભી થઈ છે। ત્યારે તાત્કાલિક પગલાં લઈને રાહત મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે। ડીસામાં રોડને લઈને લોકોનું હલ્લાબોલ, રોડ નહીં તો વોટ નહીંના લગાવ્યા નારા। રોડ નહીં તો વોટ નહીંના નારા સાથે સોસાયટીના રહીશોએ પાલિકા સામે બાયો ચડાવી। વિરોધ પ્રદર્શનના દ્રશ્યો ડીસા શહેરના છે। અહીંની તિરુપતિ પરિસર સોસાયટી આસપાસના વિસ્તારના રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે। APMC માર્કેટની પાછળ નર્મદાની પાઇપલાઇન નાખ્યા બાદ કાચો રોડ તૂટી જતા સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા। તો રોડ પર ઉભરાતા ગટરના ગંદા પાણી અને તૂટેલા રોડ રસ્તાઓને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। સ્કાય ઇન્ટરનેશનલ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા। આ અંગે અનેક રજૂઆત કરવા છતાં પ્રશ્નનો નિકાલ નહીં થતા ડીસા તિરુપતિ પરિસર સોસાયટીમાં રહીશોએ પાલિકા હાય હાયના નારા લગાવી કરાયું વિરોધ પ્રદર્શન। સોસાયટીના રહીશો પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી તો ચીફ ઓફિસર સહિત પ્રમુખ ઉપપ્રમુખ ગેરહાજર જોવા મળતા રહીશોમાં ભારે આક્રોશ છવાયો। રોડ પર ખાડારાજ છવાતા કોંગ્રેસે રૂડા ઓફિસે રામધૂન બોલાવી। રાજકોટ શહેર અને ગામડાઓના રોડ પર ખાડારાજ છવાતા કોંગ્રેસે રામધૂન બોલાવી। રાજકોટ ગ્રામ્ય વિસ્તારના રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। વરસાદ રોકાયા બાદ પણ રોડના કામ ન થતા રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રૂડા ઓફિસનો ઘેરાવ કરાયો। ગંગાજળ છાંટી અનોખો વિરોધ કર્યો। કોંગ્રેસ કાર્યકરોએ રૂડા CEA ને બાનમાં લીધા હતા। માંડા ડુંગર, જસવંતપુર, મહિકા અને પાડ સહિતના વિસ્તારોમાં ખરાબ રોડ રસ્તા અંગે રજૂઆત કરીને અધિકારીની ચેમ્બરમાં રામધૂન બોલાવી હતી। સુરતમાં સવાલી સ્કૂલ બંધ થવાની વાતો વહેતી થતા વાલીઓ મચાવ્યો હોબાળો। વાલીઓના હોબાળાનું કારણ છે સ્કૂલ બંધ થવાની વાયુવેગે પ્રસરતી વાતો। સુરતના વરાછા માતાવાડી વિસ્તારમાં આવેલી LP સવાણી સ્કૂલ બંધ થઈ જવાનો ગણગણાટ શરૂ થયો। હજુ તો અડધું સત્ર પણ પૂર્ણ નથી થયું, ત્યાં સ્કૂલમાં ક્રમશઃ વર્ગખંડો બંધ થઈ રહ્યા છે। વર્ગ બંધ થવાને કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શરૂ થઈ જતા વાલીઓએ સ્કૂલે પહોંચીને હોબાળો કર્યો। સ્કૂલના સંચાલકોએ શાળાના વર્ગખંડ બંધ કરી તેમાં સ્ટોન લગાડવા માટેના મશીનો શરૂ કરી દેવાતા હલ્લાબોલ કર્યો। બાળકોના ભવિષ્ય પર તલવાર લટકતા મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ ખાતે પહોંચ્યા। તેમણે ભરેલી ફીથી લઈને પુસ્તકો અને યુનિફોર્મના પૈસા પાછા આપવાને LC આપી દેવા માંગ કરી। સ્કૂલ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા। અચાનક જ સ્કૂલ બંધ કરી દેવાની વાત વહેતી થતા વાલીઓમાં ચિંતા પ્રસરી। ત્યારે સ્કૂલના ટ્રસ્ટીએ ખાતરી આપી કે આખું વર્ષ પૂર્ણ થયા બાદ સ્કૂલ બંધ થશે, ત્યાં સુધી નિયમિત અભ્યાસ શરૂ રહેશે। દ્વારકાના ખંભાળિયા તાલુકાના સોનારડી ફીડરમાં છેલ્લા 10 દિવસથી વીજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે। સોનારડી ફીડર હેઠળ આવેલા અનેક ગામમાં વિસ્તારમાં પૂરતો વીજ પુરવઠો ખોરવાયો છે। હાલ મગફળી સહિતના પાકોને સિંચાઈના પાણીની જરૂરિયાત હોય તે જ સમયે વીજ ધાંધિયા થતા ખેડૂતો પરેશાનીમાં મુકાયા છે। ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળતા PGVCL કચેરીનો ઘેરાવ કર્યો અને વીજ પુરવઠો આપવાની માંગ કરી। વીજ પુરવઠો નહીં મળે તો ખેડૂતોએ આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી છે। સુરતની ઉમરીગર સ્કૂલના ધોરણ 11ના વિદ્યાર્થીએ ધોરણ 12ના સ્ટુડન્ટને માર માર્યો।
સુરતમાં અમદાવાદની 7th ડે સ્કૂલ જેવી ઘટના બની. શહેરની શેઠ ધનજી શાહ રુસ્તમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલમાં થયેલા એક ઝઘડા બાદ ધોરણ 11ના વિદ્યાર્થીએ ધોરણ 12 કોમર્સમાં ભણતા એક વિદ્યાર્થી પર સળિયા વડે જીવલેણ હુમલો કર્યો, જેનો આક્ષેપ છે. આ ઘટના સ્કૂલમાં થયેલા એક સામાન્ય ઝઘડાને કારણે બની. માતા પિતા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સીટી સ્કેન રિપોર્ટ અને સળિયો લઈને સ્કૂલે પહોંચ્યા. હિંસક કૃત્ય કરનાર વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી. ઘટનાના 16 કલાક બાદ સ્કૂલે આ મામલે તપાસ શરૂ કરી. બંને વિદ્યાર્થીના વાલીઓને સ્કૂલે બોલાવવામાં આવ્યા છે. સુરતમાં પાર્કિંગ કર્મચારીની દાદાગીરી પોલીસને શાન ઠેકાણે લાવી. इतनी जगह तो है ना, कैसे ना बोल रहा है तू? कैसे लोकल के लिए जगह है बोल, और कुछ तो लोकल के लिए तुझे 1 घंटे भर में तो आना है मुझे. 1 घंटे में नहीं आएगा तो मेरे को मालूम है. अरे 1 घंटे में आऊंगा ना मैं. 1 घंटे में नहीं आएगा तो कैसे 1 घंटे में नहीं 1 आऊंगा? घंटे में नहीं, ये दोनों टायर क्या हवा काढ़ूंगा बोल. कैसे हवा निकालेगा तू? मैं वीडियो कॉलिंग पे हवा कैसे निकाल रहा है तू? हाँ मैं बोलो काढ़ूंगा. कैसे? 1 घंटे में नहीं आया तो बोल. क्यों फ्री में સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગમાં દાદાગીરી સામે આવી છે. પાર્કિંગમાં ગાડી ન મૂકવા બાબતે કોન્ટ્રાક્ટરના માણસોએ મુસાફર સાથે બબાલ કરી. પાર્કિંગમાં જગ્યા હોવા છતાં વાહન ન મૂકવા દેતા વિવાદ થયો. કોન્ટ્રાક્ટરના માણસોને જાણે આરપીએફ અને જીઆરપીનો કોઈ ડર જ ન હોય તે પ્રકારનું વર્તન કરતા નજરે પડ્યા. 1 કલાકમાં ગાડી નહીં લઈ જાય તો બંને ટાયરમાંથી હવા કાઢી નાખવાની ધમકી આપી. પાર્કિંગના માણસોએ એક્ઝામ આપવા જતા વિદ્યાર્થીઓ સાથે રકઝક કરી હતી. જો કે પોલીસે વિડીયોમાં દેખાતા શખ્સ સામે કડક કાર્યવાહી કરી માફી પણ મંગાવી. ફોટો સેશન માટે આમોદ પાલિકા પ્રમુખે રોડ પર કચરો પથરાવ્યો. આને કહેવાય સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના નામે નાટક. આને કહેવાય સફાઈના નામે ફોટો સેશન. દેશભરમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જો કે આમોદ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનના નામે માત્ર નાટક કરવામાં આવી રહ્યું હોય તેવો એક વિડીયો વાયરલ થયો. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ સફાઈ કરવા આવે તે પહેલા કોઈ શખ્સ ત્યાં કચરો ફેંકી રહ્યો હતો, જેનો વિડીયો એક શખ્સે ઉતારી લીધો. ત્યારે કેમેરાને જોતા જ સફાઈ કર્યા વગર જ પાલિકાની ટીમ રવાના થઈ ગઈ. ફોટો સેશન માટે આમોદ પાલિકા પ્રમુખ જ રોડ પર કચરો પથરાવ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. બીજી તરફ આ અંગે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતું કે આ કચરો અમારે જાણ બહાર નાખી દીધો હતો. આ મામલે જનતા તરફથી માંગ ઉઠી રહી છે. આમોદ નગરપાલિકા પ્રમુખે તાત્કાલિક જાહેર માફી માંગવી જોઈએ અને રાજ્ય સરકારે આ કૃત્યની ગંભીર નોંધ લેવી જોઈએ. બનાસકાંઠામાં પંખો 11 લાખનું દૂધ પી ગયો. કોદરામ દૂધ મંડળીની વિચિત્ર ઘટના. પંખો ફરતા જ ઉડી ગયું 11 લાખનું દૂધ. અને આ કહેવું છે વડગામની દૂધ મંડળીના ચેરમેનનું. બનાસકાંઠાના વડગામ તાલુકાના કોદરામ ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં એક વિચિત્ર ઘટના બની છે. થયું એવું કે ગામમાં રવિવારના દિવસે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ડેરી દ્વારા સાધારણ સભામાં 6.25% ભાવ વધારો જાહેર કરાયો, પણ તે ન ચૂકવાતા ગામ લોકો નારાજ થયા. પશુપાલકોના મતે 50% ભાવ વધારો ઓછો અપાયો અને દૂધ મંડળીના ચેરમેન દ્વારા રજિસ્ટરમાં 11 લાખની ઘટ દર્શાવવામાં આવી. વાર્ષિક અહેવાલમાં 11 લાખની ઘટ બતાવતા પશુપાલકોએ પૂછ્યું તો ચેરમેને કહ્યું કે પંખાના કારણે દૂધના વજનનું બેલેન્સ ન રહ્યું, જેના કારણે વધઘટ થઈ છે. પંખાના કારણે 11 લાખ રૂપિયાના દૂધના વજનની વધઘટથી લોકો આશ્ચર્યમાં મુકાયા ને ગામના લોકોને દૂધમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા લાગતા પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો. રેલી કાઢીને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તટસ્થ તપાસની માંગ કરી ને જો તપાસ નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. જો કે એક પંખો ફર્યો અને 11 લાખ લીટર દૂધ ઉડી ગયાનો મામલો અત્યારે જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. વલસાડમાં રમતા રમતા બાળક ઘરમાં પુરાઈ ગયો. વલસાડથી માતા પિતા માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો. હાલર રોડ પર આવેલી સંગીતા એપાર્ટમેન્ટમાં રમતા રમતા 3 વર્ષનું બાળક એકલા ઘરમાં પુરાઈ જતા હડકંપ મચી ગયો. દરવાજો લોક થઈ જતા બાળક ઘરમાં ફસાઈ ગયું. પરિવાર અને